પાલારા જેલ ખાતે આવી ચિત્રનગરી સંસ્થા. કેદીના જીવન સુધારણા માટે દિવાલો પર ચિત્રો દોરાયા. પાલારા જેલની દિવાલો હવે ભેંકાર નહીં ભાસે. કેદીઓને પણ ચિત્રો થકી મળશે પ્રેરણા. પાલારા જેલ પ્રશાસન દ્વારા કરાયું આયોજન. પ્રેરણાદાયી ચિત્રો દ્વારા પરિવર્તન લાવવાનો પ્રયાસ. ચિત્રનગરીના 70 જેટલા કલાકારોએ દોર્યા ચિત્રો. 40 જેટલી 25 વર્ષની દીકરીઓ પણ ચિત્રકાર. જેલ પ્રશાસન દ્વારા ઉત્સવો પણ ઉજવાય છે. પાલારા જેલની દિવાલો હવે ભેંકાર નહીં ભાસે. રિપોર્ટ અબ્બાસ પટની, કચ્છ ન્યૂઝ અપડેટ. આ ભગીરથ કાર્યમાં આપણે સૌ પહેલાં તો અમારા જેલોના વડા અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબ, આઈજી શ્રી અશ્વિન ચૌહાણ સાહેબ, અમારા રાજકોટ ઝોનના વડા શ્રી વાગીસા જોશી સાહેબનો હું આભાર વ્યક્ત કરીશ કે આ કામમાં એમનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થયો છે. જનરલી એવું લાગે કે જેલની કારાગૃહ અથવા કાળ કોટડી, પણ એવું નથી. જેલની દિવાલો પણ રંગીન છે અને આ બોલતી દિવાલો છે જે કંઈ સામાજિક સંદેશો આપે છે કે તમારી પાસે બીજો ચાન્સ છે અને ભગવાને આવું સરસ જીવન આપ્યું છે તો તમે એવા સારા કર્મ કરો કે તમારા પરિવાર સાથે સારું જીવન જીવી શકો, સારા નાગરિક બનો અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપો. ખાસ કરીને કેટલી ટીમો આવી છે અને કઈ સંસ્થા છે? રાજકોટની ચિત્રનગરી સંસ્થા છે જે આવા આપણા સરકારી ઇમારતોમાં અને જાહેર રોડ ફૂટપાથ ઉપર એ લોકો ખૂબ જ સારું કામ કરે છે અને 70 જેટલા કલાકારો છે, એમાં આશરે 45 જેટલી બહેનો છે અને કમિટીના મેમ્બર વગેરે છે. અને અગાઉ પણ તેઓએ અમારી વિવિધ જેલોમાં આ યોગદાન આપેલું છે અને હું અત્રેથી આભાર વ્યક્ત કરીશ ગ્લોબલ કલરના શ્રી પારેખભાઈનો કે આ કલર એમને દાનમાં આપ્યો છે અને જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય તો એમને અમે વિનંતી કરીએ છીએ, તેમનો પૂરેપૂરો સહકાર મળે છે. સર, ખાસ કરીને જેલને અનુલક્ષીને કેદીઓનો માનસ પરિવર્તન થાય, આ ચિત્રો ઉપર ફોકસ કરવામાં જેલમાં આવતા આપણે એવું લાગે કે બધા ખૂંખાર ગુનેગારો હોય છે, પણ એવું નથી. મારો જેલનો અનુભવ છે ત્યાં સુધી માણસથી જાણતા ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે, આવેશમાં વસ્તુ બની જતી હોય છે અને આવીને પછી ખૂબ પસ્તાવો થતો હોય છે. તો આ ચિત્રોમાંથી પ્રેરણા લે અને બીજાને કહીને પોતાના જીવનમાં પણ ઉતારે કે ભાઈ આવી ભૂલ ન કરો કે તમારે જેલમાં આવવું પડે. મારું નામ ચૌહાણ મિતાલી છે. હું ચિત્રનગરીમાંથી આવેલા છીએ. અમે 60 કલાકારો અહીંયા ચિત્રનગરીમાંથી આવેલા છીએ અને અમારો મોટો એ જ છે કે આ બધી દિવાલો થકી જે બી અહીંયા ભાઈબંધુઓને કંઈ પણ સારો એવો ગુડ મેસેજ મળે કે જેનાથી એના મનનું પરિવર્તન થાય. અહીં ઘણા લોકોએ અલગ અલગ ક્વોટ્સ, અલગ અલગ વિચારથી દિવાલોમાં ચિત્ર બનાવેલા છે કે ક્યારેક એક ચિત્ર એવું છે કે જેમાં તમે દિવાલમાં છે તો કે તમે તમારું શરીર બાંધી શકો છો, મન નહીં. તમે તમારું મન બદલાવી શકો છો. મારો મોટો એવું છે કે હાલમાં છે તો કે પરમાણુની હાલમાં પાકિસ્તાન છે, પેલેસ્ટીન છે. પેલેસ્ટીન વોર તો સૌથી ધરતીને હાનિ કરતું હોય તો એ પરમાણુ વોર છે. તો એના માટેનો મેઇન છે એ મોટો છે કે એના થ્રુ આપણને ખબર પડે કે પરમાણુ છે તો એ બધા વેપન્સ છે એ બહુ જ ખતરનાક છે. તો એ વિચાર કરવો પડે કે કેટલો ખતરનાક છે ધરતી માટે. થેન્ક યુ.